સારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટૂંશે નિશ્ચય ગ્રાંત ભાંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો યરણં નમો વૈજણં નમો લોય સવ સવણં ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહૌ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતામ. આપણે એમનું આવે ત્યારે થાય ને મેં જોયું ઈ કઈક મિસ્ટેક કરે છે તમે સમજાવો એમનો મેસેજ છે કે મને જોઈન્ટ નથી થઈ એટલે પણ આપણી આ જે લિંક છે ને એ લિંક દબાવો એટલે તરત જોઈન્ટ થઈ જાય. તમે બધા તમે ને રશીલાબેન ની બધા થઈ જ ગયા ને. એમને કહો જે અત્યારે આજની જે લિંક છે ને એ લિંક ને દબાવો અને મીટ તમારે એપ્લિકેશન હોય તો તરત થઈ જશે જોઈન્ટ. એટલે મારે આવે ને એ એડમિટ કરવાનું પણ એ આવવું જોઈએ ને આવતું જ નથી એમનું. ખાલી ઉપર મેસેજ જોવા હે વિડીયો કોલ બસ એટલું જ આવે. તમે એમને ફોન કરીને એમને કહો એટલે થઈ જશે. ત્યાં સુધી હું આગળનું થોડું ચાલુ કરું. સમયસર ગ્રંથાધિરાજ 69 અને 70 નંબરની ગાથામાં એમ આવ્યું શું આવ્યું હતું? બંધનું મૂળ કારણ કોણ છે? અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ. એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે કર્તા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે? તમે બતાવ્યું આચાર્ય ભગવંતે કીધું કે બંધનો મૂળ કારણ અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ. અમિતાબેનનો મેસેજ છે કે ઈ જોઈન્ટ નથી થઈ શકતા. એટલે જયંતિભાઈ આઉટ થયા ને એ જોઈન્ટ કરવા ટ્રાય કરે છે.
ઓકે. મૂળ કારણ અજ્ઞાનજન્ય કર્મ કરતા કર્મની પ્રવૃત્તિ જ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે કરતા કર્મની પ્રવૃત્તિ એ જે છે અજ્ઞાનજન્ય, હવે એની નિવૃત્તિ ક્યારે થશે અને કઈ રીતે થશે, એના ઉત્તર રૂપે આ 71 નંબરની ગાથાનો જન્મ થયો. તો આચાર્ય અમૃતચંદ્ર દેવે 71મી ગાથામાં ઉત્થાનિકામાં શું કીધું? તો કે આ જીવ જ્યારે આશ્રવોનું તેમની જ આત્મા તણું, આ જીવ જ્યારે આશ્રવોનું તેમની જ આત્મા તણું, જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. તો કે જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. ફરી વાર ઈ થયું, એમનો આવે છે ઉપર મેસેજ, પણ અંદર આ કેમ તમે આવો ને એડ કરવું એવું નથી થતું એમનું. તો કે કરતા કર્મ કરતા કર્મ બરાબર, કોઈ યંગ જનરેશન આવે ને, કરતા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થાય? એના ગાથાના ઉત્તરમાં શું કીધું કે જ્યારે આ જીવ આત્મા અને આશ્રવોના ભેદને જાણે, જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. અને અંતમાં શું કીધું? નિષ્કર્ષ કર્યું કે આવું હોવાથી જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. તો જુઓ તો સ્થૂળ દ્રષ્ટિએ જુઓ તો ઉત્થાનિકાનો પ્રશ્ન જુદો લાગે છે, ગાથાનો ઉત્તર જુદો લાગે છે, અને ટીકાનું નિષ્કર્ષ, ત્રણેય વસ્તુ જુદી લાગે, એમાં કોઈ સંગતિ લાગતી નથી. પરંતુ સૂક્ષ્મ રીતે જોઈએ તો બધું સ્પષ્ટ થઈ જાય. કઈ રીતે થાય? બોલો, વાત એ જરૂરી છે કે ઉત્થાનિકામાં ક્યારે શબ્દ દ્વારા પ્રશ્નને કારવાચક બનાવવામાં આવ્યો, ને ગાથામાં વિધિ બતાવીને પુરુષાર્થની મુખ્યતાથી ઉત્તર દેવામાં આવ્યો. ગાથામાં ક્યારેનો ઉત્તર નિશ્ચિત સમય નો બતાવ્યો, પણ શું કીધું? પક્ષકાર જે છે એના ઉપર જ વજન મૂક્યું, એના ઉપર જ સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી કે જ્યારે તું આત્મા અને આશ્રવોના ભેદને જાણીશ, બે વચ્ચેના અંતરને જાણીશ, એ બેને ઓળખી છે બે વચ્ચેના અંતરને, ત્યારે બંધનો નિરોધ થશે. આ રીતે જાણવા ઉપર વજન મૂકીને જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ કરવામાં આવ્યો, જેની આપણે વિસ્તૃત ચર્ચા ગઈકાલના સ્વાધ્યાયમાં થઈ ગઈ છે. આજે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આગળ, એટલે ત્રણેય વસ્તુમાં સંગતિ પહેલા સિદ્ધ કરી. તો કે આ જીવ જ્યારે આશ્રવોનું તેમની જ આત્મા તણું, જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. 2 મિનિટો ફરી વાર એમને લિંક મોકલું, કદાચ એમને થાય તો સ્ટાર્ટ. તો કે બંધનમાં પણ આત્મા કેવો? સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે, અસહાય છે. અજ્ઞાન ભાવથી વિકાર કરતો હતો જીવ કેમ વિકાર કરતો હતો? પોતાના સ્વભાવનું લક્ષ્ય ચૂકી ગયો. પોતાના સ્વભાવનું લક્ષ્ય ન કરવાથી, પરનું લક્ષ્ય કરવાથી એને વિકાર થતો હતો, અને નવા બંધનમાં એ વિકાર નિમિત્ત હતો. નવું જે બંધન કર્મનું થાય છે એમાં વિકાર શું હતો? નિમિત્ત હતો. કર્મ બંધાય છે એની પોતાની યોગ્યતાથી. એ કર્મ પોતાની યોગ્યતાથી, પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, પોતાની એ સમયની સમયની વર્તમાન ભરી એની યોગ્યતા હતી, તેને કારણે તે આત્માના પ્રદેશો સાથે બંધાય, પોતાના ષષ્ટકારકોને કારણે, એ પર્યાયના. તો ત્યાં આખી વાત આપણે જે કરી છે કે જે વિકાર જે છે તે ભાવ કર્મ કીધું, એ ભાવ કર્મ નિમિત્ત બન્યું કોનું? નવા દ્રવ્ય કર્મનું. દ્રવ્ય કર્મનો જે બંધ પડ્યો એનું નિમિત્ત બન્યું, અને નવું જે દ્રવ્ય કર્મનો જે બંધ પડ્યો એ જે ઉદયમાં આવ્યું તે નિમિત્ત બન્યું નવા ભાવ કર્મનું. તો
તો અજ્ઞાન ભાવથી વિકાર કરતો હતો ને નવા બંધનમાં એ વિકાર શું હતો? નિમિત્ત હતો. ખરેખર કર્મ તો પોતાની યોગ્યતાથી થયા છે. અને જ્યાં સુધી જીવને પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય નથી, પોતાના સ્વરૂપનું લક્ષ્ય નથી, તો એનું લક્ષ્ય ક્યાં છે? એ બંધ ઉપર લક્ષ્ય છે. તો પોતાના પુરુષાર્થી, પોતાનો નબળા પુરુષાર્થી અજ્ઞાનના કારણમાં પૂર્વનો બંધ નિમિત્ત બને છે. એ જે નવું અજ્ઞાન ઉત્પન્ન થયું ને, એમાં શું થયું કે આ બંધ જે છે એ બંધ એમાં નિમિત્ત થયો, એ બંધ એ અજ્ઞાનમાં નિમિત્ત થયો, અજ્ઞાન નવા બંધમાં નિમિત્ત થયો. આવી અનાદિથી આ પરંપરા ચાલુ છે, છતાં તેમાં ઇતરેતર આશ્રય દોષ લાગતો નથી. જે આપણે 69-70 વની ગાથામાં સમજ્યા કેમ ઇતરેતર આશ્રય દોષ લાગતો નથી. તો એનું એક્ઝામ્પલ લીધું વૃક્ષનું નહીં, કે બીજમાંથી વૃક્ષ બને ને વૃક્ષમાંથી ફરી તે જ બીજ ન થાય, નવું બીજ થાય. એવું ને એવું હોય પણ એ જ ન હોય. એટલે અજ્ઞાનના નિમિત્તથી દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. હવે એ દ્રવ્ય કર્મનો જે બંધ પડ્યો એ ઉદયમાં આવ્યું તો તે જ અજ્ઞાન નહીં થાય, એના જેવું થશે. એટલા માટે ત્યાં ઇતરેતર આશ્રય દોષ લાગતો નથી. તો પોતાના પુરુષાર્થી અજ્ઞાનના કારણમાં પૂર્વનો બંધ ત્યાં નિમિત્ત પડે છે. તો અહીં કહે છે આચાર્ય દેવની અપ્રતિબદ્ધ શિષ્ય, અમને ધર્મ કઈ રીતે થાય, અમને વિતરાગ દશાની પ્રાપ્તિ કેવી રીતે થાય, અમને અમારા આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય, વિધિને બતાવો. તો કે અમે તને વિધિ જ બતાવી કે તારું અનાદિથી શું હતું? અજ્ઞાન થયું. અનાદિથી અજ્ઞાન થયું તો અજ્ઞાનથી શું થયું? બંધ થયું. અનાદિથી અજ્ઞાન થયું ને અજ્ઞાનથી બંધ થયું. વળી જે બંધ છે પાછો અજ્ઞાનમાં નિમિત્ત થયું. અનાદિથી અજ્ઞાનની પરંપરા ચાલુ છે, તો એ અજ્ઞાનથી શું થયો? બંધ થયો. બંધ વળી પાછો અજ્ઞાનમાં નિમિત્ત થયો. આ રીતે અનાદિથી કરતા કર્મનો નિમિત્તિક સંબંધ આચાર્ય દેવે બતાવ્યો. એ એમને સમજમાં આવ્યો. તો હવે પ્રશ્ન કહે અમારે એ સંબંધ કઈ રીતે તૂટે? એ તૂટે કઈ રીતે? તો એની ટીકામાં આચાર્ય ભગવંતે શું કીધું? આ જગતમાં જેટલા પણ પદાર્થો છે, દરેક જે વસ્તુ જે છે તે કેવી છે? સ્વભાવ માત્ર જ છે. દરેક વસ્તુ, પૂતગલ હોય, જીવ હોય, કોઈ પણ વસ્તુ માત્ર તે કેવી? સ્વભાવ માત્ર જ છે. આ જગતની વિશે વસ્તુ જે છે જેને આપણે પદાર્થ કહીશી તે પોતાના સ્વભાવ માત્ર જ છે. સ્વભાવ માત્ર એટલે કે સ્વાનુભવન. સ્વાનુભવન એટલે કે તે સ્વભાવ, સ્વ અને ભાવ. સ્વાનુભવન એટલે કે પોતાનું જે થવું અથવા તો પરિણમવું તેનું નામ સ્વભાવ. પોતાનું પરિણમવું એટલે કે જે થવું તેનું નામ સ્વભાવ છે. તો જગતમાં જે વસ્તુ છે તે પોતાના સ્વભાવ માત્ર છે. વસ્તુ એટલે કે પોતાનો સ્વભાવ. તો કે સ્વભાવવાન, તો તેનું સ્વરૂપ જ કેવું છે? એકલું સ્વભાવ સ્વરૂપ છે. જે સ્વભાવવાન છે એનું સ્વરૂપ કેવું હોય? કે સ્વભાવ માત્ર જ છે, સ્વભાવ સ્વરૂપ છે. અને તે સ્વભાવનું થવું એટલે કે સ્વનું ભવન થવું. આ સામાન્ય સિદ્ધાંત બતાવ્યો. કોઈ પણ વસ્તુ કેવી? સ્વભાવ માત્ર જ છે. અને તે સ્વભાવ એટલે કે સ્વનું ભવન એટલે કે તે રૂપે થવું. સ્વનું ભવન થવું એટલે કે સ્વભાવનું પર્યાયમાં તે રૂપે થવું. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થવી. એટલે કે સ્વભાવનું પર્યાયમાં તે રૂપે થવું. જે સ્વભાવ પર્યાયમાં નથી આવતો એ પણ યાદ રાખો. જેવો સ્વભાવ છે તેવી જ પર્યાયમાં રચના થાય છે. એટલે કે સ્વભાવનું પર્યાયમાં તે રૂપે થવું, તેનું નામ સ્વભાવ છે. તો માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, નિશ્ચયથી જ્ઞાનનું થવું કે જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. જ્ઞાનનું થવું કહો કે જ્ઞાનનું પરિણમવું કહો તે આત્મા છે. તો કે આત્માનો સ્વભાવ શું છે? આત્મા વસ્તુ છે, એનો સ્વભાવ જાણન 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 જાણન, એનો સ્વભાવ છે. ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય, એ વસ્તુ જે છે આત્મા, એનો આ સ્વભાવ છે. તો કે પોતાના સ્વભાવ માત્રનું પરિણમન થવું, સ્વભાવ માત્રનું પરિણમન થવું એ વસ્તુ છે. તો આત્મા જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ એ એનો સ્વભાવ છે. વિકાર એનો સ્વભાવ નથી. પુણ્ય પાપના વિકાર તે તેનો આત્માનો સ્વભાવ નથી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પ આદિ એનો સ્વભાવ નથી. તો કે નિશ્ચયથી જ્ઞાનનું થવું,
એટલે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું પરિણમન થવું, તે આત્મા છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, તેનું પરિણમન થવું તે સ્વભાવ છે, એટલે કે તે આત્મા છે. એટલે કે જ્ઞાન ચૈતન્યનું પરિણમન થવું. કેમ? તો કે આત્મા વસ્તુ છે ને તેનો જ્ઞાન એનો સ્વભાવ છે. આત્મા વસ્તુ છે, જ્ઞાન તેનો સ્વભાવ છે. આત્મા સ્વભાવવાન છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે. તો જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ રૂપે થવું, જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ રૂપે થવું. હવે જ્ઞાન સ્વભાવ રૂપનો અર્થ તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, નિશ્ચય રત્નત્રય, બધા ગુણોનો અંશ આવી જાય. પરંતુ એ મુખ્યતાથી જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ રૂપે થવું. તો જ્ઞાન સ્વભાવ રૂપનો અર્થ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિ રૂપે થવું. તેનું નામ અહીંયા વસ્તુ કીધી, એટલે કે આત્મા કીધું. એવી જ રીતે ક્રોધાદિનું થવું, ક્રોધાદિનું પરિણમવું તે ક્રોધાદિ છે. જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમન થવું તે જ્ઞાન છે, અને ક્રોધાદિનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ રૂપે થવું એનું નામ આત્મા કીધું. ક્રોધાદિનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે, એટલે કે વિકારનું પરિણમન થવું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એ અવસ્થાનું થવું તે ક્રોધાદિ છે. તે આત્મા નથી, તે અનાત્મા છે. કર્તા કર્મ અધિકારમાં આચાર્ય દેવે ગઈકાલે આપણે છેલ્લો સ્વાધ્યાયમાં લીધું હતું થોડું, કે 76 ગાથાને એની અંદર નાખી છે. એમાં અનાદિથી જીવે ઘણી ગડબડ કરી કર્તા કર્મજન્ય પ્રવૃત્તિમાં. એક તો હજી આ વસ્તુની તો ખબર નથી, પણ પદ્રવ્યને કર્તા બનાવીને બેઠો. ઈશ્વર કર્તા છે, આખી સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે. અન્ય મતમાં એમ કે છે, અને જૈનમાં શું કે કર્મને રાજા બનાવી નાખો. બંને વચ્ચે કોઈ ફરક નથી. બંને પરદ્રવ્યને શું બનાવી નાખ્યું? માલિક બનાવી બેઠા. તો કે ઈશ્વર કરતા વર્તા તો છે નહીં, પણ હું પણ, એટલે કે હું પણ પરદ્રવ્યનો કરતા નથી. પરદ્રવ્યનો કરતા તો નથી, પણ આપણો સ્વભાવ છોડીને, જે જ્ઞાન માત્ર મારો સ્વભાવ છે, તે સ્વભાવ છોડીને હું વિકારનો કરતા મારા અજ્ઞાન ભાવથી છું નહીં, પરંતુ મારા અજ્ઞાનતાને કારણે એવું હું માની બેઠો છું. કેમ કે સ્વભાવ તરફ લક્ષ નથી ને. પરદ્રવ્યનો કરતા તો અજ્ઞાની પણ નથી. જ્ઞાનીની વાત તો છે જ નહીં, પણ અજ્ઞાની પણ પદ્રવ્યનો કરતા નથી. અજ્ઞાની અજ્ઞાન દશામાં શેનો કરતા બની બેસે છે? કે પોતાનો સ્વભાવ છોડીને વિકારનો કરતા બને છે. તો પદ્રવ્યનો તો કરતા નથી, પણ મારો પોતાનો જે જ્ઞાનાનંદ સ્વભાવ છે એને છોડીને હું વિકારનો કરતા. શેને કારણે? મારા અજ્ઞાન ભાવથી. કોઈને કારણે નહીં, પરને કારણે નહીં, કર્મને કારણે નહીં, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના શરણને કારણે નહીં, મારે કારણે, મારા અજ્ઞાન ભાવથી છું. આવો આખો ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ ચૈતન્ય ભીમ છે. શાશ્વત જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. અને જ્ઞાન માત્ર છે તો એ જ્ઞાનનું પરિણમવું, આનંદનું થવું, શાંતિનું થવું, શુદ્ધ દશા થવી, એનું નામ અહીંયા આત્મા કહેવામાં આવ્યું. સંવર નિદ્રા સહિતને અહીંયા આત્મા કહેવામાં આવ્યું. શુદ્ધ પર્યને. ભલે દ્રષ્ટિનો વિષય તો ધ્રુવ છે. દ્રષ્ટિનો વિષય કોણ છે? ધ્રુવ છે. એ બરાબર. પણ અહીંયા શું કહે છે કે દ્રષ્ટિનો વિષય જે ધ્રુવ થયો તો પર્યાયમાં પરિણમન થયું. દ્રષ્ટિનો વિષય કોણ થયો? પરંપરાણામિક ભગવાન આત્મા, જે ત્રિકારી સ્વભાવ કે જે ધ્રુવ થયું, તો એ દ્રષ્ટિનો વિષય થયો તો પર્યાયમાં શું થયું? જ્ઞાન રૂપે પરિણમન થયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પરિણમન થયું. તો જ્ઞાન રૂપે પરિણમ્યું એનો અર્થ શું થયો? કે જ્ઞાન રાગ રૂપે ન પરિણમ્યું, વિકાર રૂપે ન પરિણમ્યું, ક્રોધાદિ રૂપે ન પરિણમ્યું. જ્ઞાન રૂપે પરિણમ્યું એનો અર્થ જ્ઞાન રાગ રૂપે ન થયું. પોતાનું જ્ઞાન સ્વરૂપે જ્ઞાનનું જ્ઞાન, પોતાના જ્ઞાન સ્વરૂપે એટલે કે જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની રુચિ અને જ્ઞાનની સ્થિરતા. પોતાના જ્ઞાનનું જ્ઞાન, પોતાના જ્ઞાનની રુચિ અને પોતાના જ્ઞાનની સ્થિરતા. એમ જ્ઞાન રૂપે થયું. એમ જ્ઞાન શું થયું? જ્ઞાન રૂપે થયું. તો પોતાના જ્ઞાન સ્વરૂપે જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની રુચિ, જ્ઞાનની સ્થિરતા. તો કે એમ જ્ઞાન રૂપે થયું તો શુદ્ધ ચૈતન્યની પરિણીતિ થઈ. એટલે કે વિતરાગ દશાની પર્યાયની પ્રાપ્તિ થઈ. તો જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું તે આત્મા.
આત્મા પહેલી તો વસ્તુ શું કીધી? આત્મા વસ્તુ છે. વસ્તુ કેવી છે? દરેક વસ્તુ સ્વભાવ માત્ર છે. કોઈ પણ વસ્તુ લો તો કેવી સ્વભાવ માત્ર છે. તો વસ્તુ કેવી છે? આત્મા જ્ઞાન માત્ર છે, ચૈતન્ય માત્ર છે. રાગ, પુણ્ય, પાપ વિકલ્પ માત્ર વસ્તુ નથી, વિકાર માત્ર વસ્તુ નથી. ટૂંકમાં રાગ, દ્વેષ, આદિ, પુણ્ય, પાપ, શુભાશુભ ભાવ એ વિકલ્પ માત્ર વસ્તુ નથી. કેમ? તો કે જે આશ્રવ છે એ બધું આશ્રવ છે. શુભાશુભ ભાવ તો એ આશ્રવ વસ્તુ આત્મામાં છે જ નહીં. આશ્રવ વસ્તુ આત્મામાં છે જ નહીં, એનો તો અત્યંત અભાવ છે. કેમ કે આશ્રવ કેવી છે? ભિન્ન ચીજ છે. અને ભગવાન આત્મા કેવો છે? ચૈતન્ય સ્વભાવ છે, તે ભરેલો છે, જ્ઞાન સૂર્ય છે. એ સ્વભાવ માત્ર વસ્તુ છે અને તે વસ્તુનું સ્વભાવ રૂપે પરિણમન થવું. એ વસ્તુનું સ્વભાવ રૂપે પરિણમન થવું, એ વસ્તુ સ્વભાવ રૂપે પરિણમન થવું એટલે કે એની દશા થવી, અવસ્થા થવી, હાલત થવી. એટલે કે સ્વભાવવાનના સ્વભાવનું પરિણમન થવું. કે ક્યારે થાય? તો કે અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી, પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ થવાથી, આશ્રવનો ભેદ કરવાથી. કેમ કે અહીં પ્રશ્ન એ હતો ક્યારે? પ્રશ્ન હતો તો કારવાચક હતો. ક્યારે મને આ અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ થશે? કે જ્યારે જીવ આત્માને આશ્રવોના ભેદ અને તફાવતને જાણશે ત્યારે. આપણા ઉપર જ વજન આપી દીધું, તું જાણશી, જ્યારે તું આ ભેદને તફાવતને જાણીશ ત્યારે તને નહીં થાય કર્તા કર્મજન્ય પ્રવૃત્તિ, અજ્ઞાનજન્ય. તો પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી, આશ્રવોનો ભેદ કરવાથી, તફાવત કરવાથી, અંતર કરવાથી અને સ્વભાવને આત્મા સાથે અભેદ રાખવાથી, અભેદ પરિણમન થવાથી અંદર જે પરિણમન થયું એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું જે પરિણમન થયું, જ્ઞાન પર્યાયનું જે પરિણમન થયું, એને અહીંયા આત્મા કહેવામાં આવ્યો. અંતરની ચીજ છે, ગહેરી ચીજ, અલૌકિક ચીજ છે, પણ પોતાની વાત છે, સમજાય એવી છે. જો ફરી વાર, જગતમાં દરેક વસ્તુ, દરેક જે પદાર્થ છે તે પોતાના સ્વભાવ માત્ર છે. કોઈ પણ પદાર્થ, લીંબુ લો તો એનો સ્વભાવ માત્ર એટલે કે ખટાશ હોય, સાકર હોય તો ગરાશ હોય, એમ દરેક પોતાના સ્વભાવ માત્ર છે. માત્ર કહેતા એમાં વિકાર અને પર છે જ નહીં. માત્ર શબ્દ મીકો એનો અર્થ શું થયો? માત્ર લગાડ્યું તો એની અંદર બીજું કંઈ છે જ નહીં, માત્ર એનો સ્વભાવ જ છે. પર પણ નથી, વિકાર પણ નથી. સ્વભાવ એટલે સ્વાનુભવન, એટલે કે જે વસ્તુ છે તેનું પર્યાયનું, જે વસ્તુ છે તેનું પર્યાયમાં થવું. એટલે કે જે વસ્તુ છે તેવું જ પર્યાયમાં રચના થવી. સ્વભાવનું થવું તેનું નામ સ્વભાવ છે. સ્વભાવનું પર્યાયમાં એની રચના થવી એનું નામ સ્વભાવ કીધો. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું. જ્ઞાન માત્ર સ્વભાવ છે તો જ્ઞાનનું થવું. તો ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, પ્રકાશ મૂર્તિ છે, કે જે ચૈતન્ય સ્વરૂપ છે એનું પરિણમવું, એટલે કે એના સ્વભાવરૂપ અવસ્થાનું થવું, એનું નામ આત્મા કહેવામાં આવ્યું. એનું સ્વભાવરૂપ અવસ્થાનું થવું તે આત્મા છે. જો અહીં શું બતાવ્યું કે જાણન ક્રિયા, તો જાણન ક્રિયા એ આત્મા થઈ, રાગરૂપ ક્રિયા આત્માનો થઈ, અનાત્મા થઈ. પોતાનો સ્વભાવ માત્ર એટલે કે સ્વાનુભવન, એનું પરિણમવું, એટલે કે એનો સ્વભાવરૂપ અવસ્થાનું થવું, એનું નામ આત્મા કીધું. એટલે કે જાણન ક્રિયા એ આત્મા તે, રાગની રાગરૂપ ક્રિયા તે આત્મા નહીં. એ તો શું છે? પરચિત છે, આશ્રવ છે. તે કેવું છે? છોડવા લાયક છે, હે છે. તો અહીં એમ કહે છે આચાર્ય ભગવાન, તું તો કેવો છું? ભગવાન આત્મા શું? તું આત્મા છું, વસ્તુ છું, પદાર્થ છું, તો તારો સ્વભાવ શું છે? તો કે મારો સ્વભાવ ચૈતન્ય સૂર્ય મારો સ્વભાવ છે. ચૈતન્ય મારો સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. રાગ, વિકલ્પ, દયા, દાન, વ્રત એ મારો સ્વભાવ નથી. કર્મરૂપ એ મારો સ્વભાવ નથી. શરીરરૂપ તે મારો સ્વભાવ નથી. વાણીરૂપ એ મારો સ્વભાવ નથી. પુણ્ય પાપ આદિના શુભાશુભ વિકલ્પ, વિકાર આદિ એ પણ મારો સ્વભાવ નથી. કેમ? કે સ્વભાવ તો કાયમ રહેનારી ચીજ છે. આ બધાનો તો ક્યારે ને ક્યારે અભાવ થાય છે. ફરી વાર શું કીધું? હું કેવો છું? ભગવાન આત્મા છું, પદાર્થ છું, વસ્તુ છું. તો વસ્તુ છું તો દરેક વસ્તુ સ્વભાવ માત્ર હોય. તો મારો સ્વભાવ શું? એ ચૈતન્ય સ્વભાવ છે કે જેનો ક્યારેય અભાવ થતો નથી. સ્વભાવનો ક્યારેય અભાવ નથી થતો.
તો રાગ, વિકલ્પ, દયા, દાન, વ્રત, તપ આદિ એવા શુભાશુભ ભાવ એ મારો સ્વભાવ નથી, કેમ કે એનો તો અભાવ થાય. અર્યંત દશામાં, સિદ્ધ દશામાં કર્મરૂપનો પણ એ પણ મારો સ્વભાવ નથી. કર્મનો પણ અકર્મ રૂપે પરિણમવું થાય છે. શરીર રૂપ એ પણ મારો સ્વભાવ નથી. સિદ્ધ દશામાં અશરીરી જીવ થાય છે, એ પણ મારો સ્વભાવ નથી. વાણી રૂપ એ પણ મારો સ્વભાવ નથી. શાદી અનંતકાળ સુધી પોતાની અંદર તે લીન હોય છે, ક્યાંય વાણી દેશના કરતી નથી, તો વાણી રૂપ એ પણ મારો સ્વભાવ નથી. ત્યાં એનો અભાવ છે. પુણ્ય પાપ જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય પાપ આદિના વિકાર એ પણ મારો સ્વભાવ નથી, કેમ કે તે પણ શુદ્ધ દશામાં એનો પણ અભાવ છે. તો સ્વભાવ તો કાયમ રહેનારી વસ્તુ છે. આ બધાનો તો અભાવ થાય, તો અભાવમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો ભગવાન આત્મા જાણવું દેખવું એ એનો સ્વભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા. એવો સ્વભાવ રાગથી ભીન, વિકલ્પથી ભીન, શરીરથી ભીન, વાણીથી ભીન, મનથી ભીન, એવો સ્વભાવ રાગથી વિકલ્પથી ભીન પડીને વસ્તુની દ્રષ્ટિમાં એટલે કે સ્વભાવ તરફ લક્ષ, સ્વભાવવાન તરફ લક્ષ થવાથી, એટલે કે વસ્તુની દ્રષ્ટિમાં સ્વભાવની દ્રષ્ટિ થઈ. વસ્તુની દ્રષ્ટિમાં સ્વભાવની દ્રષ્ટિ થઈ, તો સ્વભાવનું પરિણમવું તે રૂપે પરિણમવું થયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આનંદ, શાંતિ આદિ રૂપે પરિણમન થયું. કેમ કે અનંત ગુણ અંદર શુદ્ધ રૂપે છે. ગુણો તો બધા ત્રિકારી શુદ્ધ છે, તો એનું પરિણમન એટલે કે તેની શુદ્ધ પર્યાયનું થવું, એનું નામ દ્રવ્ય ગુણની પર્યાય થવી. જો સંસાર દશામાં પણ અનંત ગુણોમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે, પૂજ્ય ગુરુદેવશ્રીની તત્વ ચર્ચામાં આવેલી વાતના આધારે એમ કહેવામાં આવે કે 21 ગુણોની પર્યાય જ અશુદ્ધ અવસ્થા રૂપે પરિણમે છે સંસાર દશામાં. ક્યાંક 18ની વાત છે, ક્યાંક 21ની વાત છે. બાકી બધા ગુણોની પર્યાય સંસાર દશામાં પણ શુદ્ધ રૂપે પરિણમે છે. તો કે સ્વભાવનું પરિણમન એટલે કે સ્વભાવ તરફ દ્રષ્ટિ થાય, તો સ્વભાવનું પરિણમન એટલે કે અનંત ગુણ જે શુદ્ધ રૂપે છે એનું પરિણમન એટલે કે શુદ્ધ પર્યાયનું થવું, એનું નામ દ્રવ્ય ગુણની પર્યાય થવી, એનું નામ આત્મા. ત્યાં દ્રવ્ય અને પર્યાયની સંધિ થઈ ગઈ. તો ભગવાન આત્મા તો જ્ઞાન સૂર્ય સ્વરૂપ છે, તો એની અંદર એકાકાર થયા, એમાં અંદર એકાકાર થયા, એની અંદર એકત્વ થયું. એટલે કે રાગથી ખસીને, પરથી ખસીને વસ્તુના સ્વભાવ તરફ દ્રષ્ટિ થવાથી, અત્યાર સુધી જીવને શું હતું? અનાદિથી અજ્ઞાન હતું. કેમ કે પોતાનું સ્વનું લક્ષ્ય નથી, પર તરફ લક્ષ્ય છે. રાગ, દ્વેષ આદિ શુભાશુભ ભાવ તરફ લક્ષ્ય છે. એનાથી ધર્મની પ્રાપ્તિ માને છે. કેમ કે અગૃહિત મિથ્યાત્વ અનાદિકાળથી જીવ કરતો આવ્યો છે. તો રાગથી ખસી વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થવાથી સ્વભાવનું પરિણમન થયું. રાગથી ખસ્યો અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, તો સ્વભાવનું પરિણમન થયું. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થઈ. તો કે શુદ્ધ રૂપે પરિણમન થયું. શ્રદ્ધા, જ્ઞાન, શાંતિનું, જ્ઞાન માત્રનું પરિણમન થયું. તેને અહીંયા ભગવાન આત્મા કહે છે. લોકોને તકલીફ પડી ગઈ, તો વ્યવહારનો નિષેધ થઈ ગયો. વ્યવહારનો લોપ કરે એમ નથી. વ્યવહાર તરીકે પૂજનીય છે, પરંતુ એનું નિષેધ થવામાં જ એની સામર્થ્યતા છે. વ્યવહાર નિશ્ચયને પ્રતિપાદ કરે છે. નિશ્ચય પ્રતિપાદ્ય છે અને વ્યવહાર છે તે પ્રતિપાદક છે. નિશ્ચય છે તે નિષેધક છે, વ્યવહાર છે તે નિષેધ્ય છે. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે, અને નિશ્ચય અને વ્યવહાર વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. વ્યવહારને જો સર્વથા ઉડાડશું તો વાણીનો લોપ થઈ જશે, જીનેન્દ્ર ભગવાનના દર્શનનો લોપ થઈ જશે, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનનો, ભગવાનની દિવ્ય ધ્વનિનો લોપ થઈ જશે. અને નિશ્ચયને ઉડાડશું તો શુદ્ધાત્માનો લોપ થઈ જશે. પરંતુ વ્યવહાર તરીકે ભૂતાર્થ કીધો, પરંતુ તેનો આશ્રય કરવાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. એ અપેક્ષાએ તેને અભૂતાર્થ કીધો. માટે વ્યવહારને કથનથી ભૂતાર્થ અને કથનથી અભૂતાર્થ કહેવામાં આવ્યો.
પણ વ્યવહારનો નિષેધ થઈ ગયો તો કઈ અપેક્ષા? નિશ્ચયની પ્રાપ્તિના સમયે વ્યવહાર ઉડી જાય, એટલે કે એનો નિષેધ થઈ જાય, એમાં જ એનું સામર્થ્ય છે. તો કે પહેલા તો કે લોકોને શું છે, પહેલા રાગની મંદતા થઈ, પછી સ્વભાવનું ભાન થાય, કશાયની મંદતા થાય એટલે કે અશુભથી બચવા જે શુભ ભાવ આવે તો શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. તો કે નહીં, રાગની મંદતા થાય અને પછી સ્વભાવનું ભાન થાય તો આ ગાથામાં ના પાડે છે. એમ છે જ નહીં, કેમ કે વસ્તુના સ્વરૂપમાં એ છે જ નહીં. કસાયની મંદતા પૂર્વકના જે શુભાશુભ ભાવ એ છે જ નહીં વસ્તુના સ્વરૂપમાં. તો કે એક વાર તો તારા સ્વભાવ વિશે જાણતો ખરો, સાંભળતો ખરો કે આપણા સ્વભાવમાં શું છે. કેવળ જ્ઞાનાનંદ કંદ પડ્યો છે. અનંત અનંત સિદ્ધ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે. એ સ્વભાવવાનની દ્રષ્ટિ કરવાથી, એ દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી સ્વભાવનું પરિણમન થવું, શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા થવી, એ અભેદ થવો, તો તેને અહીંયા આત્મા કહેવામાં આવ્યો. સ્વભાવવાનની દ્રષ્ટિ દેવાથી, એની દ્રષ્ટિ કરવાથી, એનું અવલંબન કરવાથી, એનો સાદર કરવાથી, એનો સ્વીકાર કરવાથી, એનો સત્કાર કરવાથી શું થાય છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા પ્રગટ થાય છે. અભેદ થયો તેને આત્મા કહે છે. સીધો આત્મા આવે છે. ક્યાંય રાગનું પેલા કષાયની મંદતા કરી અને એનું અવલંબન લીધું તો આત્માનો પત્તો નહીં આવે. સીધો આત્મા આવે છે. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ દે, સ્વભાવવાનો ઉપર દ્રષ્ટિ દે તો સ્વભાવનું પરિણમન થવું. જ્ઞાન માત્ર સ્વભાવ માત્ર છે દરેક વસ્તુ, તો જ્ઞાન રૂપે પરિણમન થાય છે. તો ભગવાન આત્મા કેવો છે? નિરપેક્ષ છે. રાગથી નિરપેક્ષ સ્વભાવ વાળો છે ભગવાન આત્મા. કેમ કે વ્યવહાર જે છે તે વિકલ્પાત્મક છે, તો એનો સ્વભાવમાં કેવો છે? અત્યંત અભાવ છે. વ્યવહાર જે છે તે વિકલ્પાત્મક છે અને એનો સ્વભાવમાં તો કેવો છે? અત્યંત અભાવ છે. તો કે વ્યવહારનું લક્ષ જીવ કરે છે તો આત્માનું લક્ષ થાય, વ્યવહારનું લક્ષ કરતા કરતા આત્માનું લક્ષ થાય, એમ ત્રણ કારમાં બનતું નથી. એમ અહીંયા કહે છે આચાર્ય ભગવાન, જેમાં છે નહીં, વસ્તુ સ્વરૂપમાં છે નહીં, એનું લક્ષ કરવાથી જેનું થવું એટલે કે સ્વભાવનું થવું એમ બનતું નથી. જેમાં છે નહીં, સ્વભાવમાં છે નહીં વ્યવહાર વિકલ્પાદી, તો જેમાં છે નહીં, જેનો અત્યંત અભાવ છે, હવે એનું લક્ષ કરવાથી જેનું થવું, પર્યાયમાં એની રચના થવી, એમ તો બનતું નથી. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું. તો અહીં જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, પણ જ્ઞાન સાથે આનંદ પણ છે, જ્ઞાન સાથે શાંતિ પણ છે, પ્રભુતા પણ છે, સ્વચ્છતા પણ છે, કર્તા કર્મ આદિ ષષ્ઠ ગુણ પણ પડેલા છે અને બધા શુદ્ધ પડ્યા છે. ગુણો તો બધા શુદ્ધ પડ્યા છે. આવો પોતાનો ભગવાન આત્મા દરેક વસ્તુ સ્વભાવ માત્ર છે, તો અહીં જ્ઞાન આનંદ સ્વભાવ માત્ર છે, એમ દ્રષ્ટિ કરવાથી સ્વભાવનું પર્યાયમાં પરિણમન થવું. સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી સ્વભાવનું પર્યાયમાં પરિણમન થવું, અવસ્થા થવી શ્રદ્ધાની, શાંતિની, આનંદની દશા પ્રગટ થવી. તો એ સ્વનું ભવન એટલે કે સ્વભાવ, તો એ સ્વ પોતે પોતાના સ્વભાવ રૂપે થયો, વસ્તુ પોતાના સ્વભાવ રૂપે થયો, તો એને અહીંયા ભગવાન આત્મા કહે છે. એ આત્મા થયો, એ આત્મા પ્રસિદ્ધિ થઈ. આવું આપણું વસ્તુ સ્વરૂપ છે, આપણો આત્મા જ આવો છે. એને જો આપણે બરાબર સાંભળીને વિશ્વાસ લઈએ, એનો સ્વીકાર કરી, એને બરાબર સાંભળીને અમલમાં મૂકી. સાંભળી તો અનંતવાર સાંભળ્યું છે આ બધી વસ્તુ, પણ સાંભળ્યું ક્યારે કહેવાય? અમલમાં મૂકી તો બરાબર સાંભળીને વિશ્વાસ આવે તો આપણને ખરેખર ખ્યાલ આવે કે વાત તો બરાબર 100% સાચી છે. જો એને બરાબર સાંભળી, કર્ણેન્દ્રિયનો વિષય ન બનાવી, એને અતિન્દ્રિયનો વિષય બનાવી, એટલે કે એને સ્વના લક્ષ્ય વિચારી, તો 100% લાગે આ વાત સાચી છે. પરંતુ આપણે ખરેખર સાંભળતા નથી, વિકલેન્દ્રિય દશા ઉત્પન્ન કરી બેસી છે. સાંભળતા નથી અને અડધરથી સાંભળી છે,
અને બધાને ભડકાવી છે કે સોનગઢ તો એકાંત થઈ ગયું. એકાંત છે, પરંતુ કેવું સમ્યક એકાંત છે. તારો સ્વભાવ તો આત્મા છે, સ્વભાવવાન એ સ્વભાવ માત્ર એનું સ્વરૂપ છે, એકાંત નથી. ખરેખર તો અનેકાંત છે, તારી દ્રષ્ટિ નથી. સમ્યક એકાંત કહો. સ્વભાવ શુદ્ધ છે, તેની દ્રષ્ટિ કરવાથી સ્વભાવનું જે પરિણમન થાય, સ્વભાવ કેવો છે? શુદ્ધ છે. ગુણો કેવા છે? શુદ્ધ છે. એની દ્રષ્ટિ કરવાથી, ગુણો એટલે અહીં દ્રવ્ય અને ગુણની અભેદ પરિણમનની વાત છે, તો એની દ્રષ્ટિ કરવાથી સ્વભાવનું જે પરિણમન થાય છે એ જ સમ્યક એકાંત છે. સ્વભાવનું જે પરિણમન થાય તે જ સમ્યક એકાંત છે. રાગ છે તો આવા સ્વભાવની દ્રષ્ટિ થઈ એમ નથી. શું કીધું? જગતમાં વસ્તુ જે છે તો તે સ્વભાવ માત્ર છે. સ્વઅનુભવન એટલે કે તે સ્વભાવ છે. એટલે કે પોતાનું જે થવું એટલે કે પરિણમવું તે સ્વભાવ છે. એટલે કે પર્યાયમાં પોતા રૂપે થવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું. તો આવો ચૈતન્ય ભગવાન આત્મા એના સ્વભાવની દ્રષ્ટિ કરવાથી એટલે કે પરિણમવાથી એ જ્ઞાન સ્વભાવનું પર્યાયમાં થવું, જ્ઞાન સ્વભાવનું પર્યાયમાં પરિણમન થવું. દ્રવ્ય ગુણ તો ત્રિકાર છે જ, એમાં એકાકાર થવાથી એટલે કે રાગથી ખસીને સ્વભાવમાં એકાકાર થવાથી એટલે કે વ્યવહારથી ખસીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી આ વિતરાગી પર્યાયની પ્રાપ્તિ થાય છે, સ્વભાવનું પરિણમન થાય છે. તો જ્ઞાનનું થવું એટલે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ એનું થવું. પર્યાયમાં શુદ્ધ સ્વરૂપનું થવું એનો અર્થ શું થયો? જ્ઞાનાનંદ સ્વભાવ આત્મા જે છે એનું લક્ષ્ય કરવાથી પ્રતીતિ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આનંદ, શાંતિનું એ બધું ખરેખર જ્ઞાનનું થવું છે, રાગનું થવું નથી. જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. જ્ઞાનનું થવું એનો અર્થ એમ કે રાગનું થવું નથી, વિકારનું થવું નથી, ક્રોધાદિનું થવું નથી. પણ જ્ઞાનનું થવું એટલે કે શ્રદ્ધાનું થવું, શાંતિનું થવું, આનંદનું થવું, પ્રભુતાનું થવું, વિભૂતાનું થવું, એ બધું જ્ઞાનનું થવું છે. એનો અર્થ શું થયો? કેવી રીતે અનેકાંત થયું? વિભાવનું ન થવું અને સ્વભાવનું થવું. ક્રોધાદિનું ન થવું અને સ્વભાવનું થવું તે અનેકાંત છે. કશાયની મંદતાપૂર્વક આત્માની પ્રાપ્તિ થાય અને આત્માના આશ્રય આત્માની પ્રાપ્તિ થાય એ અનેકાંત નથી. અનેકાંત આ રીતે છે, વિભાવનું ન થવું અને સ્વભાવનું થવું એ અનેકાંત છે. રાગથી પણ થાય ને આનાથી પણ થાય તો અનેકાંત થયું? તો કે નહીં. અહીંયા શું કહે છે કે આપણું જે સ્વરૂપ સ્વભાવવાન જે આપણું જે સ્વરૂપ જે આપણો સ્વભાવ છે જે કે જે શુદ્ધ છે, તો શુદ્ધ સ્વભાવનું જ્યાં લક્ષ્ય કર્યું તો રાગની મંદતાનું લક્ષ્ય છૂટી ગયું. લક્ષ્ય છૂટી ગયું એનો અર્થ એમ કે તે શુભાશુભ ભાવનો નાશ કર્યો. ખરેખર લક્ષ્ય છૂટી ગયું, તે તરફ લક્ષ્ય ન થયું. તો પોતાના સ્વભાવનું લક્ષ્ય કરતા પરની અધિકતાને વિસ્મયતા છૂટી જાય છે, પરથી નિરસ થઈ જાય છે. તો સ્વભાવનું લક્ષ્ય કર્યું તો રાગની મંદતાનું લક્ષ્ય છૂટી ગયું. ત્યાં સુધી રસ્તામાં આવો સહચર સ્વભાવ આવે છે, જ્ઞાનીને પણ આવે છે, પરંતુ તે તેનો માલિક થતો નથી. રાગની મંદતાનું સાધન થવું અને સ્વભાવ પ્રગટ થવો એમ છે. શું કરી? અત્યારે આ વસ્તુ સમજમાં આવતી નથી તો વ્રત કરી, તપ કરી, ઉપવાસ કરી, આંબેલ કરી, ચોવિહાર કરી, એનો અર્થ એમ નથી કે આ ન કરવું, કરવું જોઈએ, વિવેક હોવો જોઈએ, પરંતુ એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ ક્રિયા છે, એ ક્રિયાનું ફળ જીરો છે. પરંતુ જેને થાય તેને આ બધા નિયમ હોય, પરંતુ જેને ન હોય આ નિયમ એને થાય એમ પણ નથી, પણ એનાથી થાય એમ પણ નથી. થાય તો પોતાના સ્વભાવના આશ્રય. તો રાગની મંદતાનું સાધન થયું અને સ્વભાવ પ્રગટ થયો એમ છે. પરંતુ અનાદિકાળથી એવી લત પડી ગઈ છે કે આ વસ્તુ મગજમાં જ બેસતી નથી, અઘરું પડે છે કે પોતાનો જે ભગવાન આત્મા નિરપેક્ષ ચિદાનંદ સ્વરૂપ
કે જેમાં વિકારનો પણ અત્યંત અભાવ છે. વિકારનો પણ એનો અર્થ એમ કે બાકીનું બધુંનો તો છે જ અત્યંત અભાવ, પણ તારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો પણ અત્યંત અભાવ છે. પર રજકણનો કર્મનો તો અભાવ છે જ. એ તો બધા એના પ્રદેશો ને આપણા પ્રદેશો તદ્દન પૃથક છે, એનો તો અભાવ છે જ, પરંતુ વિકારનો પણ અત્યંત અભાવ છે. તો કે વિકારનો અત્યંત અભાવ કે આપણી પોતાની પર્યાયમાં થાય, હા થાય છે આપણી પોતાની પર્યાય, પણ ત્રિકારી સ્વરૂપમાં એનો અભાવ છે. તો આ વિકૃત ભાવ એ ક્ષણિક કેટલાક ગુણની વિપરીત અવસ્થા. જો કેટલાક ગુણ એટલે આપણે હમણાં કીધું 21 અથવા 18, ક્યાંક 18 શબ્દ આવ્યો છે, બાકી પૂજ્ય ગુરુદેવશ્રીની ચર્ચામાં એમની રોજ નિશી ડાયરીની અંદર એમાં એટલે કે એમને જે બોલેલા એની કોઈ નોટ કરતા હતા, એ ડાયરીની અંદર 21 ગુણની પર્યાયની વાત આવે છે. ગુણો તો બધા શુદ્ધ છે. હવે તમે જુઓ, અનંત ગુણોમાંથી ખાલી 21 ગુણની જ પર્યાય અશુદ્ધ રૂપે પરિણમે છે. તો કેટલું થયું? 0.00000. તો કે વિકૃત ભાવ ક્ષણિક, કેમ કે પર્યાય છે ને, તો કેટલાક ગુણની વિપરીત અવસ્થા છે. એ વિકૃતનો ત્રિકારમાં અત્યંત અભાવ છે. કેમ કે જેનો અભાવ છે, જેનો અભાવ થવાનો, જેનો વ્યય થવાનો, એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? જેને અત્યંત અભાવ કીધો, વિકારને અત્યંત અભાવ, અને ત્રિકારી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સદભાવ કીધો. પોતાનો જે ભગવાન આત્મા, જે ત્રિકાર જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, પ્રભુતા, વિભુતા, પ્રકાશ આદિ જે એના અનંત ગુણો છે, એ ત્રિકાર સ્વભાવનો સદભાવ, વિકારનો અભાવ. એવા સદભાવ ત્રિકાર આત્માનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એની હયાતીમાં, એના અસ્તિત્વમાં દ્રષ્ટિ દેવાથી વિકારના પરિણામનો અભાવ છે. એને વિકારના પરિણામ ઉત્પન્ન જ નથી થતા. સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી રાગદ્વેષ ઉત્પન્ન નથી થતા. એને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે, એની હયાતીમાં, એના અસ્તિત્વમાં, એટલે કે એના ઉપર દ્રષ્ટિ દેવાથી વિકારના પરિણામ ઉત્પન્ન થતા, વિકારના પરિણામનો અભાવ છે. એનો સ્વાદ લેવાથી, એ વિકાર પરિણામનો જો સાથ લઈએ, સ્વનું લક્ષ થયું એમ છે નહીં. એને કારણે સ્વનું લક્ષ થયું એમ નથી. કશાયની મદતાપૂર્વકના શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થઈ એમ છે નહીં. કશાયની મંદતાની સહાયતા મળી તો અહીંયા શુદ્ધ આત્માનું લક્ષ થયું એમ નથી. એ તો એ સમયે પોતાનો પ્રબળ પુરુષાર્થ, પોતાની ભવિતવ્યતા, પોતાની કાળલબ્ધિ અને 12માં નિમિત્ત, તો પોતાનું ઉપાદાન અને 12નું નિમિત્ત બધા સમવાય ગોઠવાઈ ગયા, તો એ શુદ્ધ સ્વભાવ તરફ લક્ષ્ય ગયું પોતાના પ્રબળ પુરુષાર્થપૂર્વક. પણ કશાયની મંદતાને કારણે પ્રાપ્ત થાય એમ નથી. કેમ કે એ તો આશ્રવ છે, આશ્રવથી થોડું ચૈતન્ય તત્વની પ્રાપ્તિ થાય. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું. તો ભગવાન આત્મા કેવો છે? જાણક સ્વભાવ છે. એ પુણ્ય, પાપ, દયા, દાનના વિકલ્પ એ આત્મ સ્વભાવ નહીં. એ તો વિકારને એનો સ્વભાવમાં અત્યંત અભાવ છે. આવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પર દ્રષ્ટિ દેવાથી એ દ્રષ્ટિનું પરિણામ જ્ઞાન રૂપે થયું. આત્મા જ્ઞાતા જ છે એવી પ્રતીતિમાં જ્ઞાનરૂપ પર્યાય થઈ. આત્મા કેવો છે? જાણન. એવી પ્રતીતિમાં જ્ઞાનરૂપ પર્યાય થઈ, શ્રદ્ધારૂપ થઈ, શાંતિરૂપ થઈ, આનંદરૂપ થઈ. એ રાગરૂપ નથી, માટે બધાને જ્ઞાન માત્ર થઈ એમ કહેવામાં આવ્યું. એ રાગરૂપ નથી, માટે આ શાંતિ રૂપે થઈ, શ્રદ્ધા રૂપે થઈ, આનંદ રૂપે થઈ, એ બધાને જ્ઞાન માત્ર થઈ એમ કહેવામાં આવ્યું. કેમ કે રાગ રૂપે નથી. અને ક્રોધાદિનું થવું, પરિણમવું, તે ક્રોધાદિ છે. શું કીધું? પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એનું લક્ષ્ય છોડીને એકલા શુભાશુભ ભાવ, પુણ્ય પાપનો વિકલ્પ, રાગ, દયા, દાન, વ્રત આદિ, અહીંયા શુભની વાત છે. તો એ શુભમાં પ્રવર્તનારને પોતાના નિજ સ્વભાવનો અનાદર થઈને તેને શુભ રૂપ થયો એમ ભાસે છે. શુભ રૂપ થયો એટલે કે ક્રોધાદી રૂપ થયો એમ ભાસે છે. એટલે કે સ્વભાવનો અનાદર કરીને વિકાર રૂપ થયો એમ પ્રતિભાસે છે.
માટે ક્રોધાદિનું થવું, ક્રોધાદિનું પરિણમવું તે ક્રોધાદિ. કેમ કે સ્વભાવનો અનાદર તેનું નામ ક્રોધ કહેવામાં આવ્યું. આગળ આપણે ગાથામાં લીધું સ્વભાવનો અનાદર એનું નામ ક્રોધ કહેવામાં આવ્યું. તો ક્રોધાદિકનું થવું પરિણમવું એનો અર્થ એમ કે તે ક્રોધાદિ છે. પોતાનો શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય છોડીને શુભાશુભ ભાવ, અહીં શુભની વાત મુખ્યતાથી છે, તો શુભમાં પ્રવર્તનારને પોતાના નિજ સ્વભાવનો અનાદર થઈને તે શુદ્ધ રૂપ થયો એમ ભાસે છે. એટલે કે શુદ્ધ રૂપ, શુભ રૂપ એટલે કે ક્રોધાદિ રૂપ થયો એમ ભાસે છે. એટલે કે સ્વભાવનો અનાદર કરીને વિકાર રૂપે થયો એમ પ્રતિભાસે છે. પોતાના સ્વભાવનો અનાદર કરીને તે વિકાર રૂપે થયો એમ પ્રતિભાસે છે. અહીંયા તો અમૃતચંદ્ર આચાર્ય દેવે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા 3 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણેટી ધારણ કરેલા એવા અભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ એમ કહે છે કે તું કેવો છો? અમૃત સ્વરૂપ છું. એને તું દ્રષ્ટિમાં લે. તારી પોતાની ચીજ છે. તારી ચીજ છે ને, એટલે કે તું જ છું. એમાં પણ ભેદ પડ્યો. તારી ચીજ, તારી અને ચીજ એવો ભેદ પડ્યો. પછી શું કીધું? એ તું જ છું. તું જ છું. તારી ચીજ, એ તો ભેદ પડ્યો. તું જ છું. તું જ એવો છું. એટલે કે તું જ્ઞાનાનંદ સ્વરૂપી છું. હું થોડો વિકાર સ્વરૂપે છું. બોલો, પ્રશ્ન તો હું વિકાર સ્વરૂપે છું એવી ક્યાં વાત આવી? હું આશ્રવ સ્વરૂપે છું એમ ક્યાં વાત આવી? હું કર્મ સ્વરૂપે છું, હું શરીર સ્વરૂપે છું. હું તો કેવો છું? જ્ઞાનાનંદ સ્વરૂપ છું. એ જ્ઞાનાનંદ સ્વભાવનું લક્ષ્ય કરવાથી વિકારી પરિણામ મારામાં નથી એનું લક્ષ્ય છોડીને, મારામાં નથી એનો આશ્રય, મારામાં નથી એટલે કે મારામાં જ્ઞાન આનંદ ત્રિકારી સ્વભાવ પડ્યો છે એનો આશ્રય લીધો. પોતાના સ્વભાવનું લક્ષ્ય કરવાથી એકદમ વિકારી પરિણામ તે મારામાં નથી. મારામાં નથી, મારાથી ભિન્ન ચીજ છે, કજાત છે. તો એનું લક્ષ્ય છોડીને મારામાં નથી એટલે કે મારો જે શુદ્ધ સ્વભાવ છે, જ્ઞાનાનંદ સ્વભાવ, ત્રિકારી સ્વભાવ, એનો આશ્રય લીધો. એટલે કે સ્વરૂપની દ્રષ્ટિનું થવું, એટલે કે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું, સ્વભાવનું જ્ઞાન થવું, સ્વભાવની શાંતિ થવું, એનું નામ અહીંયા આત્મા કહેવામાં આવ્યું. અને ક્રોધાદિનું થવું એટલે કે પોતાના સ્વભાવની રુચિ છોડીને શેની રુચિ કરી? શુભાશુભ ભાવની, વિકારની રુચિ કરી, કશાયની મંદતાની રુચિ કરી. તો એ ખરેખર સ્વભાવનો અનાદર થયો. સ્વભાવ પ્રત્યે ક્રોધ થયો. સ્વભાવનો અનાદર થયો એટલે કે વિકારનો પ્રેમ થયો. એને અહીંયા આચાર્ય ભગવંતે ક્રોધ કીધું. એટલે ક્રોધાદિનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. વિકારનું થવું તો વિકાર રૂપ છે. અને સ્વભાવની દ્રષ્ટિથી સ્વભાવ રૂપ થવું તે આત્મા છે. વિકારનું થવું તો વિકાર રૂપ છે, અને સ્વભાવની દ્રષ્ટિથી સ્વભાવ રૂપ થવું એટલે કે જ્ઞાન રૂપે પરિણમવું તે આત્મા છે. જ્ઞાનનું થવું પરિણમવું છે તે ક્રોધાદિનું થવું પરિણમવું નથી. જ્ઞાનનું થવું પરિણમવું જે છે તે ક્રોધાદિનું પણ થવું પરિણમવું નથી. બંને ભિન્ન વસ્તુ છે. નાસ્તિથી કીધું. પહેલા અસ્થિથી વાત કરી, સુઅસ્થિથી વાત કરી, બે રીતે વાત કરી. જ્ઞાનનું થવું તે જ્ઞાન આત્મા છે. જ્ઞાનનું પરિણમવું તે ભગવાન આત્મા છે. વિકારનું થવું તે વિકાર છે. તે આત્મા નહીં, તે અનાત્મા છે. આ બે અસ્થિતિ વાત કરી. જ્ઞાનનું થવું, જ્ઞાન રૂપે પરિણમવું તે ભગવાન આત્મા, અને વિકારનું થવું તે વિકાર છે. તે આત્માની અનાત્મા છે. એ અસ્થિતિ કીધું. હવે કે છે કે પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એનું લક્ષ્ય કરીને, અથવા તો પોતાનું જે અસ્તિત્વ છે એનો સ્વીકાર કરવાથી, પોતાની જે મોજૂદગી છે એનો સ્વીકાર કરવાથી જ્ઞાનનું થવું, એ તો સ્વભાવની પર્યાયનું થવું, એનું નામ આત્મા કીધું. હવે સ્વભાવનું લક્ષ્ય છોડીને વિકારનું લક્ષ્ય કરવાથી વિકારનું થવું તે વિકાર છે. સ્વભાવનું લક્ષ્ય છોડીને વિકારનું લક્ષ્ય કરવાથી વિકારનું થવું તે વિકાર છે. એમાં આત્મા ક્યાં આવ્યો? કેમ કે વિકાર તો આશ્રવ છે.
આત્મા તે આશ્રવની, આશ્રવ તે આત્માની. આત્મા તે આશ્રવની ને આશ્રવ તે આત્માની. વ્યવહાર વિકલ્પ આદિ તો શું કીધું? આશ્રવ છે. અને નિશ્ચય સ્વભાવ જે જ્ઞાનાનંદ સ્વભાવ છે તે કેવો છે? અનાશ્રવી છે, એ આશ્રવ નથી. તો પોતાનો જે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા એના અસ્તિત્વમાં, એની મોજૂદગીમાં વિભાવનો તો ત્રિકાર અભાવ છે. વિભાવનો ત્રિકાર અભાવ છે અને પોતાની પૂર્ણ શાંતિ આનંદ સ્વભાવનો સદભાવ છે. પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થયો, વિકારનો સ્વીકાર નહીં, પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થયો તો સ્વભાવરૂપ પર્યાયથી. પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થયો તો શાંતિની ધારા પ્રગટ થઈ, આનંદની ધારા ઉછરી, છોરવું ઉછરી. તો કે પોતાના વિતરાગ ધારા પ્રગટ થઈ, સંવરની ધારા પ્રગટ થઈ, શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તો પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વીકાર થયો તો સ્વભાવરૂપ પર્યાય થઈ, શાંતિરૂપ પર્યાય થઈ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે થઈ. તો એ જ્ઞાન માત્ર દશા છે અને તેનો સ્વીકાર નહીં થવાથી રાગનો સ્વીકાર થયો તો રાગ રૂપે પરિણામ થયા. તો રાગ રૂપે પરિણામ દેખાણા, એ આશ્રવ થયો, તેને ક્રોધાદિ કીધું. એ આત્મા નહીં, તે અનાત્મા. માટે જ્ઞાનનું જે થવું પરિણમવું તે ક્રોધાદિનું પણ થવું પરિણમવું નથી. શું કીધું? પોતાના શુદ્ધ ચૈતન્ય તરફનો આશ્રય કરવાથી જ્ઞાન રૂપે થવું તે જ વિકાર રૂપે છે, તે જ વિકાર રૂપે થવું છે એમ છે જ નહીં. જ્ઞાનનું જે થવું પરિણમવું, સ્વભાવનું થવું પરિણમવું તે ક્રોધાદિનું પણ થવું પરિણમવું નથી. એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય કરવાથી જે જ્ઞાન રૂપે થવું તે જ વિકાર રૂપે થવું છે એમ નથી. સ્વભાવ રૂપ થયો તો સ્વભાવના અસ્તિત્વનો સ્વીકાર કરી સ્વભાવ રૂપ થયો. સ્વભાવનો અનાદર કરીને વિકાર રૂપે થવું એમ થતું જ નથી. તે સ્વભાવનો અનાદર કરીને વિકાર રૂપે થવું એમ થતું જ નથી. શું કીધું? અંદર આશ્રવ અને સ્વભાવ વચ્ચેનો જે ભેદ છે એનું નામ આત્મા, અને આશ્રવ અને સ્વભાવની એકતા એનું નામ અનાત્મા વિકાર કહેવામાં આવ્યું. પોતાના અહીં તો પ્રશ્ન જે હતો, આત્મા અને આશ્રવ વચ્ચેના તફાવત અને ભેદને જાણીશ ત્યારે તને અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ થશે. તો આશ્રવ અને સ્વભાવ વચ્ચેનો જે ભેદ છે એનું નામ આત્મા કીધું, અને આશ્રવ અને સ્વભાવ વચ્ચેની એકતા એનું નામ વિકાર અનાત્મા કહેવામાં આવ્યું. ખરેખર તો સમજાય એવી ચીજ છે. ભાવ સૂક્ષ્મ છે પણ પોતાની વસ્તુ છે, ખ્યાલમાં આવે એ ચીજ છે. આપણો મહિમા તો આપણા સ્વભાવમાં છે કે તેનો ક્યારે અભાવ નથી થવાનો. તો કે જ્યાં સ્વભાવ રૂપ થયો, જ્યાં સ્વભાવનું અસ્તિત્વ સ્વીકાર્યું તો પર્યાય બુદ્ધિમાં જે રાગના અસ્તિત્વનો સ્વીકાર હતો તે છોડી દીધો, છૂટી ગયો. ખરેખર તો જેવું સ્વભાવનું અસ્તિત્વ સ્વીકાર્યું તો પર્યાય બુદ્ધિમાં જે રાગના અસ્તિત્વનો સ્વીકાર હતો તે છોડી દીધો અને ત્રિકારી સ્વભાવનો સ્વીકાર થયો તો સ્વભાવ રૂપ પરિણમન થયું, જ્ઞાન રૂપ પરિણમન થયું. જ્ઞાનનું થવું અને જ્ઞાનનું થવું થયું તે જ સમયે વિકારનું થવું થયું. એ ક્યાંથી આવ્યું? બે કેવી રીતે થાય? જે સમયે પોતાના ત્રિકારી સ્વભાવનો સ્વીકાર થયો તો કે ત્યાં પર્યાય બુદ્ધિમાં રાગના અસ્તિત્વનો સ્વીકાર જે હતો અનાદિથી એ છૂટી ગયો તો સ્વભાવ રૂપે પરિણમન થયું. તો જ્ઞાનનું થવું થયું તે જ સમયે વિકારનું થવું ક્યાંથી હોય? કેમ કે એ તો છોડી દીધું, તે છૂટી ગયું છે. એમ થતું જ નથી. અનાશ્રયી ભગવાન આત્મા પોતાના ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરીને ચૈતન્ય સ્વભાવ રૂપે થયો અને વિકાર રૂપે પણ થયો એમ ત્રણ કાળમાં બનતું નથી. ચૈતન્યનો આદર કરીને, રાગનો પ્રેમ કરીને રાગ રૂપે થયો એમ બનતું નથી. હોય છે ધર્મીને રાગ, પરંતુ તે રાગનો પ્રેમ નથી. એને ચૈતન્યનો આદર છે. તે રાગને જ્ઞાતા દ્રષ્ટા એને માત્ર જાણે છે, એની અંદર જોડાતો નથી. માટે કે ચૈતન્યનો આદર કરીને, રાગનો પ્રેમ કરીને રાગ રૂપે થયો એમ નથી, એમ થતું નથી. એટલે કે જ્ઞાનનું જે થવું પરિણમવું, એટલે કે સ્વરૂપ શુદ્ધ થવું, એટલે કે દશાનું થવું, તે જ ક્રોધાદિનું થવું, એનો અનાદર કરીને વિકાર રૂપે થવું નથી.
એમ થતું નથી. કેમ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે. શું કે છે? જ્ઞાનના થવામાં પરિણમવામાં જ્ઞાન થતું માલુમ પડે છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો સ્વીકાર કરવાથી જેમ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, આનંદનું થવું માલુમ પડે છે, તેમ ક્રોધરૂપ ભાવ તેમાં માલુમ પડતા નથી. શું કીધું? ફરી વાર કે ભગવાન આત્મા જ્ઞાન, આનંદ, શાંતિ સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ, એનું અંતર, લક્ષ્ય, એની દ્રષ્ટિ કરવાથી જે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમન થવું, તે સમયે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, શુદ્ધતાનો ભાવ માલુમ પડે છે, શુદ્ધતાના પરિણમનનું જ્ઞાન થાય છે, શુદ્ધતા થઈ એમ માલુમ પડે છે, તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. એટલે કે જેવો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એનો અંદર જ્યાં સ્વીકાર થયો તો જ્ઞાનનું થવું, આનંદનું થવું, શુદ્ધિનું થવું તે માલુમ પડે. કોઈ એમ કે મને સમ્યક દર્શન થયું, કેવી રીતે ખબર પડે? અહીં એમ કહે છે કે તે તારા સ્વભાવનો સ્વીકાર કર્યો તો જ્ઞાનનું થવું, આનંદનું થવું, શુદ્ધિનું થવું એ માલુમ પડે છે. પણ તે કારે હું ક્રોધ રૂપે થયો, વિકાર રૂપે થયો એમ માલુમ પડતું નથી. કેમ કે તે વિકાર રૂપે થતો જ નથી. કેમ કે એને રાગદ્વેષ આદિની ઉત્પત્તિ થતી નથી. જે સમયે પોતાના સ્વભાવમાં લીન હોય છે તે સમયે તે ક્રોધાદિ વિકાર રૂપે થતો જ નથી. થોડો વિકાર છે ભલે અંદર, પણ એ વિકારના જ્ઞાન રૂપે થવું, એટલે કે વિકારનું જ્ઞાન નહીં, આત્માનું જ્ઞાન એમ જ્ઞાન રૂપે થવું એને માલુમ પડે. છે વિકાર હજી ભૂમિકા અનુસાર, પણ એ વિકારના જ્ઞાન રૂપે થવું, એટલે કે વિકારનું જ્ઞાન નહીં, પોતાના આત્માનું જ્ઞાન એમ જ્ઞાન રૂપ થવું એને માલુમ પડે છે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, જ્ઞાનધારા અને રામધારા. તો ભગવાન આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો સ્વીકાર કરવાથી એમાં શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ એમાં માલુમ પડે છે. જ્ઞાન સ્વભાવ રૂપ માલુમ પડે છે. તે જ કારે હું વિકાર રૂપ થયો એમ માલુમ પડતું નથી. જંગલમાં રહેતા આચાર્ય ભગવંતોએ આવો વિકલ્પ આવ્યો તો શાસ્ત્રો બની ગયા, બનાવતા નથી, બની ગયા. વિકલ્પ આવ્યો, લખેલા પત્ર એમને એમ પડ્યા રહ્યા. કોઈ શ્રાવક આવે તો લઈ જાય, બનાવે, એવી એમને કંઈ પડી નહોતી. ગ્રહસ્થને ખબર પડે કે મારા શાસ્ત્ર લખે તો ત્યાં પત્ર પડ્યો તો જંગલમાં મળી જાય, એ ઘરે દેવા ન જાય કે મેં આ લખ્યું તું રાખ, તમે છપાવી નાખજો, એમ ન કે. મુનિ વિતરાગ દશામાં ઝૂલે છે. આવો વિકલ્પ કરુણાથી આવી ગયો કે હું દુનિયાને સત્ય માર્ગની પ્રરૂપણા કરું, પરંતુ તે વિકલ્પના કરતા નથી. વિકલ્પનું અને પોતાનું જ્ઞાન રૂપ પરિણમન ભાસે છે, પણ હું રાગરૂપ થયો એમ ભાસતું નથી. કેમ? સમ્યક દર્શન થાય એની આ આખી વિધિ બતાવી. તો કે ભગવાન આત્મા એનો અંતરમાં સ્વીકાર કર્યો, રાગના લક્ષના સ્વીકાર છોડી દીધો, તો પોતાના પૂર્ણ સ્વભાવના સદભાવનો સ્વીકાર થયો, તો પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન થયું, એને માલુમ થયું એમ ભાસતા. એટલે કે મને સમ્યક દર્શન થયું, મને સમ્યક ચારિત્ર થયું. આંધ્રા નથી, આપણને આપણી ખબર ન પડે, આપણને આપણી ખબર પડે છે. તો આપણે પણ આવી શુદ્ધ દશા શીઘ્ર ને શીઘ્ર પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ કરી એ પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ કે અમિતાબેન. यह अनंत उपकार है, इसके लिए जिनवाणी माँ को वंदना शत बार है. नमो रिंगणं नमो सिद्धाणं नमो हरणं नमो अवजणं नमो लय सवसावणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाओ मंगलम केवली पंते धर्म मंगलम चत्तारी लुगुतमा अरिहंता लुगुतमा सिद्धा लुगुतमा शाओ लुगुतमा केवली पंतो धर्म लुगुतमा चत्तारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाओ शरण भोजामी केवली पंतो धर्म शरण भोजामी. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी महात्नो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.